સાથે ચા માણો એ પ્રકારની જે પરંપરા રહી છે એક ખૂબ સુદૃઢ મજબૂત પરંપરા છે, જેના કારણે લોકોમાં એક સૂત્રતા પણ જળવાય છે, એક સંગઠન પણ એમાંથી જળવાતું હોય છે. ઘણી બહેનો પણ પોતાના ઘરના લોકોને કહે છે, રાત્રે જ કહેતા હોય છે કે પહેલાં મતદાન કરીને આવજો, પછી જ ચા આપીશ. આ એક નાનો શબ્દ એ મતદાનના ટકાવારી વધારવામાં અત્યંત ઉપયોગી થતો હોય છે. જે 18 વર્ષ પૂર્ણ થવાને કારણે જેમને મતદાનનો અધિકાર મળ્યો છે એવા યુવાનો પણ આજે મતદાન કરતા જોવા મળ્યા. મેં એમને હાકલ પણ કરી કે તમે તમારા મતદાનનો અધિકાર કરીને સંતોષ નહીં પામતા, પરંતુ તમારા ઘરના તમામ લોકો, વડીલો, સિનિયર સિટીઝનો, એમની પાસે મતદાન કરાવો, એમને મતદાન કરવામાં મદદ પણ કરો. અને આ યુવાનો એ રીતે પ્રેરિત થઈને કામ પણ કરી રહ્યા છે. બહેનો પણ મતદાન પણ કરે છે અને કરાવી પણ રહી છે. સિનિયર સિટીઝનો પોતાના વર્ષોથી આ અધિકારનો ઉપયોગ કરતા હતા, પરંતુ શારીરિક નબળાઈ હશે છતાં પણ એ મતદાનનો અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. એમાંથી બાકીના લોકોને પણ પ્રેરણા મળે છે. એટલા જ માટે હું સિનિયર સિટીઝનોને પણ વિનંતી કરીશ કે થોડી ગરમીનો પારો ઉપર જાય એના પહેલાં સૌ મતદાન કરી લે. કદાચ જો ગરમી વધી પણ જાય તો છત્રીનો સહારો લે, પરંતુ મતદાનનો અધિકારનો ઉપયોગ જરૂર કરે એ હું આપના માધ્યમથી સૌ યુવાનોને, બહેનોને, સૌ સિનિયર સિટીઝનોને, ભાઈ બહેનોને સૌને વિનંતી કરું છું. મને વિશ્વાસ છે કે ગુજરાતના વિકાસ માટે, આપણા શહેરના વિકાસ માટે